Morning, friends. Welcome to my YouTube channel. Myself, Professor Parag Sausani. Uh, Today, we are discussing about the hydraulic conductivity and permeability test. In the previous session, we are discussing about the Darcy's law and some of the statistics about permeability and seepage. In this video, we are also viewing some of the animation video that should be helpful for understanding the permeability test. Like there have been two types of test has been done to find out the permeability. It is called lab test. One of that is a constant permeability test, and second one is the falling head permeability test. These types of test we are seen in the animation video, and you also watch this video, these animations or the this practical live on nptl.ac.in. Now we are discussing about the hydraulic conductivity. That are the another name of permeability. Right? That is the technical name hydraulic conductivity. In the case of electrical conductor, we are called is electrical conductivity. As in terms of permeability, it is called the hydraulic conductivity, and it represented as a K. Sorry, and that value of K is represent the permeability coefficient. આપણે આગળના સેશનમાં જોયું કે પરમિએબિલિટી કોએફિશિયન્ટ શું છે તો કે કે અને કે વેલ્યુ છે એમને કહેવાય પરમિએબિલિટી કોએફિશિયન્ટ. એન્ડ આ જે જનરલી જે પ્રિન્સિપલ છે એ સોઇલ હાઇડ્રોલોજીનો છે, જેમાં હાઇડ્રોલિક કેરેક્ટરિસ્ટિકનો એક પેરામીટર છે કે છે. કે એ ડિફાઇન કરે જેમ કેની વેલ્યુ વધારે હોય એમ ફ્લો વેલોસિટી ફ્લો એની પરમિએબિલિટી જે તે મટીરિયલ છે એમની વધારે હોય. એટલે પરમિએબિલિટી એ એમનું બીજું વર્ડ છે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી. એન્ડ જે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એ સોઇલ ટાઈપ ઉપર ડિપેન્ડ કરે. આપણે જોયું કે ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે પરમિએબિલિટીને, લાઈક હાઇડ્રોલિક કન્ડક્ટિવિટીને. તો હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી છે અનસેચ્યુરેટેડ સોઇલમાં કેવી હોય, ઓછી હોય, અને સેચ્યુરેટેડ સોઇલમાં વધારે હોય. હવે કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી એ ટેમ્પરેચર સાથે પણ વેરી કરે, એવું પણ આપણે જોયું કે ટેમ્પરેચર સાથે વેરી કરે, પણ કેટલું વેરી કરે એમનું કોઈ ઇક્વેશન આપણે નહોતું જોયું. બટ ધેટ ઇઝ ધ ઇક્વેશન ધેટ શુડ બી determine effect of temperature on hydraulic conductivity. Value of K20 means at 20 degree what is the hydraulic conductivity. આપણી હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી જનરલી મેઝર થતી હોય એ આપણા પ્રેઝન્ટ એટમોસ્ફિરિક ટેમ્પરેચર ઉપર મેઝર કરતા હોઈએ છીએ આપણે, બરાબર. બટ 20 ડિગ્રી એ સ્ટાન્ડર્ડ હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી શું હશે એમના માટેનું ઇક્વેશન છે. સપોઝ આપણે 27 ડિગ્રી એ ફાઇન્ડ કરવાની હોય તો જે તે મટીરિયલનું પહેલેથી પ્રી ડિફાઇન્ડ હોય કે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી પર્ટિક્યુલર મટીરિયલની પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર કેટલી હશે. એ જનરલી આપણે જ્યારે ફ્લુઇડ મટીરિયલ ચેન્જ કરીએ ત્યારે પણ હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી ચેન્જ થાય. બટ આપણા કેસમાં વોટર છે એ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે જેમની આપણે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી અથવા પરમિએબિલિટી ફાઇન્ડ કરતા હોઈએ છીએ. ઇન ધેટ કેસ K20 is equal to NT upon N20 into KT. રાઈટ, KT means હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી એટ ધેટ ટેમ્પરેચર, બરાબર. એ ટેમ્પરેચર ઉપર આપણને કેટલી મળે છે, NT એટલે કે વિસ્કોસિટી એટ પ્રેઝન્ટ સિચ્યુએશન એન્ડ વિસ્કોસિટી એટ 20 ડિગ્રી ટેમ્પરેચર. ફ્લુઇડની વિસ્કોસિટી 20 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કેટલી છે, લાઈક વોટરની વિસ્કોસિટી. એ પુટ કરીએ એટલે આપણને હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી એટ 20 ડિગ્રી કેટલી છે, 20 ડિગ્રી ટેમ્પરેચર ઉપર, એ આપણને જાણવા મળે. આ જે થોડી ઘણી વેલ્યુ છે જે કે આપેલી છે કે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી આટલાથી આટલાની રેન્જમાં હોય. ક્લીન ગ્રેવલ માટે 100 to 1.0 વચ્ચે હોય, અને 1.0 to 0.1 સુધીની હોય કોર્સ સેન્ડ માટે, અને ફાઇન સેન્ડ માટેની સમ ઓફ ધેટ વેલ્યુ 0.01 થી 0.0001 હોય. ક્લેમાં જુઓ તમે, સાવ ઓછી હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી મીન્સ ઓછામાં ઓછી કે વેલ્યુ હોય તો પરમિએબિલિટી મટીરિયલની ઘટી જાય. હવે એમ્પેરિકલ રિલેશન શું છે કે માટેના, હવે થોડા ઘણા રિલેશન્સ છે જેમ કે ફોર્મ્યુલાસ આપણે એને કહીએ કે આપણને ફાઇન્ડ આઉટ કરી આપે કે કયા ટાઈપનું મટીરિયલ છે તો એમની હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી કેટલી છે. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને જ આપણે આ બધી વસ્તુઓ જે હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી એન્ડ પરમિએબિલિટી એ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. સો K is equal to C d10 square. D10 means effective size in mm.
જે આપણે પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ કરશું ત્યારે આપણને ખબર પડશે કે D10 કઈ રીતે ફાઇન્ડ થાય કોઈ પણ મટીરિયલનો. બરોબર છે. તો ઇફેક્ટિવ સાઇઝ 10% ફાઇનરની વેલ્યુ કેટલી છે એ અહીંયા પુટ કરવાની. સી છે એ કોન્સ્ટન્ટ છે, એ વેરી કરે 1 to સમ ઓફ ધેટ વેલ્યુ સુધી. એ ડિપેન્ડ કરે કયો મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ એમના ઉપર સીની વેલ્યુ હોય, એમનું એક ટેબલ હોય છે. આપણે યુનિફોર્મ સેન્ડ માટે આ ઇક્વેશનનો યુઝ કરી શકીએ. જ્યારે ડેન્સર એન્ડ કોમ્પેક્ટેડ સેન્ડ હોય ત્યારે 0.35 ડી સ્ક્વેર એન્ડ D15 નો સ્ક્વેર, સોરી 0.35 D15 સ્ક્વેર, આ એમની વેલ્યુ છે. જ્યારે ડેન્સર કોમ્પેક્ટેડ સેન્ડ હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. જ્યારે મીડિયમ ફાઇન સેન્ડ હોય ત્યારે 1.4 E સ્ક્વેર ઇન્ટુ કે, કેની વેલ્યુ 0.85 નું જે રિપ્રેઝન્ટેશન હોય તો કરસ્પોન્ડિંગ વેલ્યુ એટ વોઇડ રેશિયો ઓફ 0.85, લાઈક વોઇડ રેશિયો જ્યારે 0.85 હોય, પેલું જે આપણે ઇક્વેશન જોયું હતું એ ટેમ્પરેચર પેરામીટર માટેના હતા. આ જે છે એ સોઇલ પેરામીટરના છે, લાઈક વોઇડ રેશિયો, પાર્ટિકલ સાઇઝ, એ ટર્મનો આપણે યુઝ કરીએ છીએ. અને ઈ છે વોઇડ રેશિયો, રાઈટ. કે ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિક કંડક્ટિવિટી, બટ કે 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.85% વોઇડ રેશિયો હોય ત્યારે એમની કંડક્ટિવિટી. એન્ડ ઈ સ્ક્વેર એટલે એટ પ્રેઝન્ટ વોઇડ રેશિયો, જે સેન્ડનું સેમ્પલ છે એમનો. Now, hydraulic conductivity is a measure of soil permeability, and K is determined in the lab using two methods, like constant head and falling head. Right? બે મેથડ જે મેં પહેલા ડિસ્કસ કરી હતી એ મેથડથી આપણે એમનો યુઝ કરીએ છીએ. અને એ સેન્ટીમીટર પર સેકન્ડમાં હાઇડ્રોલિક કંડક્ટિવિટી આપણે મેઝર કરતા હોઈએ છીએ. આમને આપણે કોઓફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી પણ કહીએ. કેને શું કહેવાય? કોઓફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી. જનરલી કોન્સ્ટન્ટ હેડ ટેસ્ટની અંદર આપણે જે સ્પેસિમેન હોય છે એમાં કોન્સ્ટન્ટ પ્રેશર એપ્લાય કરીને રાખીએ છીએ વોટરનો. એટલે કે એમનું નામ જ છે કોન્સ્ટન્ટ હેડ, મીન્સ એમની ઉપરનું જે વોટર પ્રેશર છે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ છે. એન્ડ આ જે ટેસ્ટ છે સેન્ડ, ગ્રેવલ માટે આપણે સ્યુટેબલ છે. હાઇડ્રોલિક કંડક્ટિવિટી છે એ આપણે કોન્સ્ટન્ટ હેડ ટેસ્ટ કોર્સ ગ્રેન સોઇલ માટે વધારે પડતો કરીએ છીએ. અને આ જે ટેસ્ટ છે એ કોન્સ્ટન્ટ હેડ એપ્લાય કરવામાં આવે, બરોબર છે, જ્યારે આપણે ટેસ્ટ પરફોર્મ કરીએ ત્યારે. અને આ ટેસ્ટનું સ્ટાન્ડર્ડ છે ASTM D2434. આ એક અમેરિકન સ્ટાન્ડર્ડ છે, જેમાં આપણે IS સ્ટાન્ડર્ડ હોય છે 1982 ને એ રીતે અમેરિકન સ્ટાન્ડર્ડ છે 2434. તો એમના અંડરમાં આ ટેસ્ટ પરફોર્મ લેબોરેટરીનું સેટઅપ કરવામાં આવે અને એમના જે ઇક્વિપમેન્ટ એમણે સજેસ્ટ કરેલા હોય એ વાપરી અને આપણે ટેસ્ટ કરતા હોય. That is called ASTM D2434 standard. નાવ આ જે છે એ ટેસ્ટ એરેન્જમેન્ટ છે. આમની અંદર તમે જોશો કે કંઈક વોટર સપ્લાય છે, અહીંયા કોન્સ્ટન્ટ રહેશે. અહીંયા જો હેડમાં કોઈ ચેન્જ થતો નથી. આ વોટર કોલમ છે. આ શું રિપ્રેઝન્ટ કરે? તો કે એટ એન્ટ્રી પોઈન્ટનો હેડ અને એટ એક્ઝિટ પોઈન્ટનો હેડ. આને કહેવાય હેડ ડિફરન્સ, બરોબર છે. અને આમને સ્મોલ h કહીએ છીએ. હવે એમનું Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? AV ઇન્ટુ ટી. કારણ કે આપણે ફ્લો મેળવવો છે. ફ્લો શેમાં હોય? પર વોલ્યુમ પર ટાઈમ, બરાબર. વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ વેલોસિટી. ઇટ ઇઝ કોલ્ડ Q. એન્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ મલ્ટીપ્લાય વિથ ટાઈમ ઇઝ કોલ્ડ ડેન્સિટી. V ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ I એઝ પર ડાર્સીસ લો. આપણે આગળ ડાર્સીસ લોમાં જોયું એ પ્રમાણે. Now we have to put that equation converted into the value of K. Our aim is to find the permeability. K is equal to Q into L upon AHT. H is equal to hydraulic head difference. Q is given discharge and L is equal to length of this specimen, and A is equal to cross sectional area, and H is equal to head difference, and T is equal to time. How much time that discharge occur, and that we can find the value of K. આ પ્રેક્ટિકલમાં આપણે કંઈક વોટર અહીંયા ફિલઅપ કરેલું હોય, અહીંયા સોઇલ સ્પેસિમેન હોય, અહીંયા કન્ટેનર હોય, અને આ બે હાઇડ્રોલિક હેડ મેઝર કરવા માટેના કોલમ્સ હોય, કોલમ પાઇપ્સ, જેને આપણે કહીએ મેનોમીટર કહીએ, વન ટાઈપ ઓફ, બરોબર. તો એ મેનોમીટર આપણને હેડ ડિફરન્સ શો ઓફ કરે. અને આપણે અહીંયા જે વોટર ડિસ્ચાર્જ થાય એ આપણે શું કરીએ? કલેક્ટ કરીએ. જ્યારે વોટર ડિસ્ચાર્જ આપણે કલેક્ટ કરીએ ત્યારે આપણને ખબર પડે કેટલા ટાઈમમાં કેટલો ફ્લો થયો છે. 5 મિનિટમાં આપણે કે મેઝર કરીએ, 10 મિનિટમાં કરીએ, 1 અવરમાં કરીએ. મોસ્ટ ઓફલી પ્રેક્ટિકલ્સ 1 અવર માટે મેઝર કરતા હોય છે. એ બેઝડ ઓન સોઇલ ટાઈપ હોય. ક્લે સોઇલ હોય તો આપણે મેઝર કરવા માટેનો ટાઈમ વધારે રાખીએ એટલે આપણે રિઝલ્ટ
એક્યુરેટ મળે. એન્ડ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાય એલ કોન્સ્ટન્ટ એટ ટેસ્ટ માટે. આઈની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણને ખબર છે ડેલ્ટા એચ બાય એલ થાય. એ ડાયરેક્ટલી આપણે અહીંયા પુટ કરેલું જ છે. ડેલ્ટા એચ મીન્સ એટ ડિફરન્સ, આપણે સ્મોલ એચ તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધી ફોલિંગ એટ ટેસ્ટ. આ જે ટેસ્ટ છે જનરલી રિલેટિવલી ફોર લેસ પરમિએબલ સોઇલ માટે કરવામાં આવે છે. અને જે ફ્લો છે એ સેમ્પલમાંથી સ્ટેન્ડ પાઇપ એટેચ કરી અને કરવામાં આવે છે. અને ટોપ ઓફ ધી સિલિન્ડર સ્ટેન્ડ પાઇપ એટેચ કરેલો હોય છે. ધ હેડ ઓફ વોટર ચેન્જીસ વિથ ટાઈમ વેન ફ્લો ઓકર્સ. ધ વોટરનો હેડ કેવો હોય એ ચેન્જ થાય. પહેલા ટેસ્ટમાં કેવું હતું કે હેડ છે કોન્સ્ટન્ટ રહેતો, લાઈક વોટર સપ્લાયથી અહીંયા કંઈક એરેન્જમેન્ટ કરવામાં આવે કે હેડમાં કોઈ ચેન્જીસ આવે નહીં. જેટલું વોટર ઇનલેટ થાય એટલું અહીંયા ફરીથી આઉટલેટ થાય એટલું ઇનલેટ ફરીથી આપણે કરી દઈએ. The head of water changes with time as flow occurs to the soil. As a different time, the head of water is recorded. આમની અંદર શું કરવું પડે, ટાઈમ સાથે હેડનું પણ આપણે રેકોર્ડિંગ કરવું પડે. બંને વેલ્યુ આપણે રેકોર્ડ કરવી પડે. જો ટેસ્ટ એરેન્જમેન્ટમાં એટ ટાઈમ T1 ઉપર શું હેડ હતો, એટ ટાઈમ T2 ઉપર શું હેડ હતો, બરોબર છે. તો V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી, બીકોઝ હેડ છે એ ઘટે છે એટલે અહીંયા માઇનસની સાઇન આપણે પ્લેસ કરેલી છે. ફ્લો ઇનટુ સેમ્પલ આપણે ફાઇન્ડ કરવું હોય તો AHDT આપણે ફોર્મ્યુલા હતું, બરોબર છે. તો યુનિટ ડિસ્ચાર્જ માટેનું ફોર્મ્યુલા છે માઇનસ એ DH બાય ડીટી, બીકોઝ હેડ છે એ કેવો થાય, વેરિયેબલ છે. હવે આપણે જે ડેરિવેટિવ્સના ઇક્વેશન હતા અને ઇન્ટિગ્રેશનના ઇક્વેશનનો શું યુઝ થાય એ આપણને ખબર પડશે. ફ્રોમ ધ ડાર્સીસ લો Q ઇઝ ઇક્વલ ટુ KHA અપોન L આઉટ માટે આપણે ફાઇન્ડ કરવું હોય ત્યારે. તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ કે H અપોન એલ છે એ વસ્તુમાં H શું છે એ કોન્સ્ટન્ટ નથી, બરાબર. એરિયા છે એ કોન્સ્ટન્ટ છે, પરમિએબિલિટીનો કોએફિશિયન્ટ કોન્સ્ટન્ટ છે. એટલા માટે જે વેલ્યુ ડિક્રીઝિંગ ક્વોન્ટિટી છે એને માઇનસ એ DH બાય ડીટી, બરાબર. બીકોઝ DH બાય ડીટી કેવું છે તો કે ડિક્રીઝિંગ ક્વોન્ટિટી છે. હવે આપણે સેપરેટિંગ વેરિયેબલ એન્ડ ઇન્ટિગ્રેટિંગ કરીએ આપણે બંને બાજુ લિમિટ મૂકીને. તો બંને ઇક્વેશનમાં પુટ કરીએ. આ જે એક ઇક્વેશન આપણને મળ્યું, બરોબર છે. તો આ બંને ઇક્વેશન એક જ સરખા છે. ક્યુ ઇન થાય એટલું જ આઉટ થાય, કારણ કે આપણો પહેલો લો છે કન્ટિન્યુટી ઇક્વેશન ફોલો થવું જોઈએ. તો જેટલું માસ ઇન થાય એટલો જ માસ છે એ આઉટ થાય. એટલે કે એચ અપોન એલ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ DH બાય ડીટી. સો આપણે શું પહેલા ઇક્વેશનમાં ટાઈમ વેરિયેબલ છે અને બીજા ઇક્વેશનમાં હેડ વેરિયેબલ છે. હવે આ બંનેનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે સેપરેટિંગ વેરિયેબલ મેથડથી, તો આપણને આવું ફોર્મ્યુલા મળે. જેના માટે તમને ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. ન આવડતું હોય તો આપણે આ ફોર્મ્યુલાને રિમેમ્બર કરવું પડે, તો આપણે એમનો યુઝ કરી શકીએ. તો આ ફોર્મ્યુલા છે એ ઇન્ટુ એલ એ ડેલ્ટા ટી ln H1 બાય H2. તો lnમાંથી લોગમાં કન્વર્ટ કરીએ આ ફોર્મ્યુલાને, બરોબર. તો લોગમાં 2.303 લોગ કહેવાય એમને, બરોબર. lnમાંથી લોગમાં જાય એટલે આપણે 2.303 વડે મલ્ટીપ્લાય કરીએ a ઇન્ટુ ટી, બરોબર. દેટ આર ધી ફોર્મ્યુલા of finding the value of K in falling at permeability test. Another test is field test. In that test, generally more reliable than laboratory test, because there may be a lots of strata difference. In that laboratory, only one sample specimen is tested, but in the practical case, lots of strata and large quantity of soil porous has been presented. આપણે બધી સોઇલ છે એ ખોદીને જોવાનું નથી કેટલા વોઇડ છે ને શું છે ને કેટલા લેયર છે ને 50 ફૂટ સુધી ન જોઈ શકીએ. તો આમને ફિલ્ડ ટેસ્ટ કહેવામાં આવે, અથવા તો પમ્પિંગ ઇન ટેસ્ટ અથવા ઇન સિટુ ટેસ્ટ પણ આપણે એમને કહીએ છીએ. આમની અંદર શું હોય, એક પમ્પિંગ કરવામાં આવે, એક વેલ હોય, બરોબર. આ મેઇન વેલ છે, આપણું એક્વિફર છે. એક્વિફરમાં શું હોય, આપણે ક્યાંય કૂવો ખોદેલો હોય તો નીચેથી ક્યાંકથી પાણી આવતું હોય, બરોબર છે. તો એનો ઉપરનો ભાગ કેવો હોય, ઇમ્પરવિયસ હોય, લાઈક રોક હોય અથવા તો બોરવેલ હોય. તો એમની અંદર પણ આવું જ હોય. ઇમ્પરવિયસ લેયરની નીચે પરવિયસ લેયરનું એક પોલાણ હોય, એમાંથી પાણી આવતું હોય. હવે આપણે ફાઇન્ડ કરવું છે કે કેટલી એમની પરમિએબિલિટી છે એક્વાફરની. તો આપણે બાજુમાં બે ટેસ્ટ વેલ બનાવીએ, બરોબર છે. ટેસ્ટ વેલ મીન્સ બોરિંગ કરીએ અને ત્યારબાદ એમાંથી કંઈક પમ્પિંગ કરીએ. વોટર છે એને પમ્પિંગ કરવામાં આવે. પમ્પિંગ કરો એટલે કંઈક ડ્રો ડાઉનનો કર્વ મળે આવો, બરોબર છે. જે ડ્રો ડાઉનનો કર્વ મળે એમના ઉપરથી આપણે આ ફોર્મ્યુલામાં પુટ કરીએ વેલ્યુ, એટલે આપણને વેલ્યુ ઓફ કે આ રીતે મળે.
આ ફોર્મ્યુલાનું ડેરિવેશન બહુ મોટું છે અને એ માસ્ટર લેવલનું વર્ક છે, એટલે તમે આ એક ફોર્મ્યુલા ઉપર જ કોન્સન્ટ્રેટ કરો. કઈ રીતે ડિરાઈવ થાય એ બહુ લાર્જ થિયરી છે, એક એક થિયરી માટેનો બહુ લાર્જ ટાઈમ લાગતો હોય છે. નેક્સ્ટ ઇઝ ધી અનકન્ફાઇન્ડ એક્વાફર હોય ત્યારે, લાઈક આપણે આ જે આખો ઉપરનું લેયર જ પરમિએબલ છે, એમાંથી થઈને જ વોટર આપણા વેલમાં આવે છે. આપણે ટોટલ સોઇલની હાઇડ્રોલિક કંડક્ટિવિટી ફાઇન્ડ કરવી હોય તો મેથડ સેમ જ છે, બટ ચેન્જ ઇન ધી ફોર્મ્યુલા. બરાબર, આ ફોર્મ્યુલાનો યુઝ કરો તમે એટલે તમને હાઇડ્રોલિક પરમિએબિલિટી મળે પમ્પિંગ મેથડથી, જ્યારે કન્ફાઇન્ડ અને અનકન્ફાઇન્ડ બંને ટેસ્ટ માટે. Now, we are ending this lecture and continue to our video that should represent the how actual in test how can be performed. Thank you and see this video, that will very helpful for your understanding. Thank you. Any soil, when depositing, contains some void in them. The property of the soil which permits the water or any liquid to flow through it through its voids is called permeability. Permeability is the ease with which water can flow through the soils. There are numerous methods through which we can measure the permeability of a soil in the field or of a representative sample in the laboratory. In the laboratory, we employ two methods. One is constant head permeability method and another one is variable head or falling head permeability method. These methods measure the amount of water that goes through a soil sample in a fixed time interval. Constant head method is suitable for coarse-grained soils, which are relatively more pervious because of their large voids, while variable head is more suitable for fine-grained soils, which are relatively less pervious because of their poorly connected void structure. Let's discuss constant head permeability method first. We perform this test for granular soils such as sand, where the quantity of discharge of liquid through them is large. For this test to perform, we use an instrument which is called constant head permeameter. This instrument consists of a cylindrical mold which is connected with two manometers at its curved surface. First, we measure its internal diameter and determine its internal area, which we say capital A. This mold is attached with two filter discs at the top and the bottom. These discs are porous and highly permeable. These are also provided with inlet and outlet facilities. We can perform this experiment for both disturbed and undisturbed soil sample. We fill the mold with our sample soil and compact it to a density which may be the representative of the field conditions. Or for an undisturbed sample, we take out the soil sample from the ground and trim it to the dimensions similar to that of the mold. We place the sample inside the mold between the porous discs. Some space will be left between mold and the specimen that we will fill with some impervious material such as cement slurry. The inlet of the instrument is then connected with a constant head water reservoir and water is released into the soil sample. When water flows through the soil, water level in the reservoir tend to decrease fast because soil we took is highly permeable soil, so high amount of water will flow through it. But with the proper arrangement, the water level in the reservoir must be kept constant. Before beginning the experiment, we first let the soil sample get fully saturated, and even after that, we allow the water to flow out for some time so that a steady flow can be attained. A steady flow is the one in which the quantity of liquid flowing per second through any section is constant. We will also notice that after the water has been released into the soil, the water level in the manometers has risen up to some height. The height of the water column in the manometer shows the total head or total energy of the water in the soil sample at this level.
the difference of the heights of the water level in these two manometers is the difference of the total energy of the water at these two levels in the soil sample. This difference of energy of the water drives it to flow in the soil from one point of high energy to the point of low energy. We note down the difference of the heads of these manometers as delta H, and also note down the distance between the points in the soil where these heads were measured by these manometers as L. We wish to maintain this difference of heads in the manometers so that we can maintain the hydraulic gradient inside the soil by keeping the head of the water reservoir constant. We place a graduated jar at the outlet to collect the water coming out of the sample, and a stopwatch is started. We collect the water in the jar for a fixed time interval T and note down the amount of water collected as capital Q. Now for this system, we may apply Darcy's law, which states that the velocity of flow of liquid between 2 points in the soil is directly proportional to the hydraulic gradient applied to it. And K is added as proportionality constant, which is called coefficient of permeability of soil. We also write the law for discharge as this. I is the hydraulic gradient and can be written as this. Here, discharge can be calculated as the volume of water collected, capital Q, divided by the time interval T. We have calculated the area of mold, capital A. We have also determined the head difference and the length L over which the head changed. So we have measured all the required values in this equation to calculate and know the permeability of the soil sample. According to the Indian standards, we report the permeability values at 27 degrees Celsius temperature. So if we measure the temperature of the water as T degrees Celsius, then using this formula, we can calculate the permeability at 27 degrees Celsius. Here, K27 is the permeability of the soil at 27 degrees Celsius. Kt is the permeability of the soil at test temperature T. Mu T is the coefficient of viscosity at test temperature T. And mu 27 is the coefficient of viscosity at temperature 27 degrees Celsius. Take a look at an example of the constant head test of permeability on EEL's website, and also read the test on the elementaryengineeringlibrary.com. Link can be found in the description. Thank you. Any soil, when depositing, contains some voids in them. The property of the soil which permits the water or any liquid to flow through its voids is called permeability. Permeability is the ease with which water can flow through the soils. There are numerous methods through which we can measure the permeability of a soil in the field or of a representative sample in the laboratory. In the laboratory, we employ two methods. One is constant head permeability method and another one is falling head or variable head permeability method. These tests measure the amount of water that goes through a soil sample in a fixed time interval. Constant head method is suitable for large grained soils which are relatively more pervious because of their larger voids, while variable head is more suitable for small grained soils which are relatively less pervious because of their poorly connected void structure. We have already discussed constant head permeability method. Now let's understand the falling head or variable head method. We perform this test for fine grained soils where quantity of discharge of liquid through them is very small. For this test, we use an instrument which consists of a cylindrical mold. We measure its internal diameter and determine its internal area, which we say capital A. This mold is attached with two filter discs at the top and the bottom. These discs are porous and highly permeable.
These are also provided with inlet and outlet facilities. Inlet is fitted with a graduated vertical standpipe. The diameter of this pipe is known, and let's say it is small letter d. Also its area is small letter a. We can perform this experiment on both disturbed and undisturbed soil samples. We fill the mold with our sample soil and compact it to a density which may be representative of the field conditions. Or for an undisturbed sample, we take out a soil sample from the ground and trim it to the dimensions similar to that of the mold. We place this sample inside the mold between porous discs. Some space will be left between the mold and the specimen that we will fill with some impervious material such as cement slurry. We fill the standpipe with water, and before beginning the experiment, we allow the water to flow through the soil and let it get fully saturated. Even after that, we let the water to flow out for some time so that a steady flow can be attained. A steady flow is the one in which the quantity of liquid flowing per second through any section is constant. Then we close the knob at the outlet and stop the water flow. We refill the standpipe up to a certain height. The height of the water column in the standpipe represents the head or the energy of the water. We assume there is a negligible head loss due to porous disc, and the energy of the liquid starts dropping when it begins to flow through the soil. So, if there is a manometer at the beginning of the soil, its water level should be the same as that of the pipe, because they are displaying the same water head. Hence, we can think this inlet pipe as the head measurer at the beginning of the flow, and we can ignore the first manometer. Now, if we have a manometer at the bottom of the sample, and when water flows through the soil, the water level in the manometer will display the exit head of the water. But if we place the instrument in a tub-like container full of water, its exit head will become constant. Also, if we consider the exit head or water level of the container as the datum, then datum head is 0, so exit head is also 0, and initial head of the water level in the standpipe from the datum is, say, H1. Hydraulic gradient, which is the difference of inlet and outlet head divided by the length of the soil specimen in which the flow takes place, will only depend on the height of the water column in the standpipe, as outlet head is 0. When we open outlet knob, water comes out and overflow the container. We start a stopwatch and place a graduated jar to collect the overflow water. We collect the water for a fixed time interval t and note down the amount of water collected as capital Q. We close the knob and also note down the final head in the standpipe, which is also the final head difference from the datum. We call it H2. Keep in mind that H1 and H2 are the heights of the water column in the standpipe and also the head differences which are causing the flow. Now, for this system, we may apply Darcy's law, which states that the velocity of flow of a liquid between 2 points in the soil is directly proportional to the hydraulic gradient applied to it. K is added as the proportionality constant, which is called coefficient of permeability of soil. We also write the law for discharge rate as this. We can notice the hydraulic gradient through the soil is changing every instant, as the water head is continuously changing in the standpipe. So let at any instant of time, when the water head was between H1 and H2, the head difference which was causing the flow through the soil is H. For a very short interval of time, dt, head in the standpipe drops by dh height. At that instant, when the head is h, the flow rate can be given as this. And the amount of water collected in the jar
with this rate in a small time interval dt will be q into dt. So using the continuity equation, we can write volume of water dropped or decreased, negative sign for the decrease, in the standpipe is equal to the discharge of water collected or increased in the jar through the outlet. Volume of water dropped in the standpipe is area of standpipe multiplied by the height of drop of water, and the amount of water collected in the jar is discharge rate multiplied by the time interval. We can write a discharge rate by Darcy's law as this: hydraulic gradient I for that instant of time is h by L. We rearrange it and write it as this. Here these values are constant, and for our taken test conditions, permeability is also constant. Only variables here are head difference and time. So we can integrate both from the head difference at initial head difference of h1 at time t equal to 0 to the final head difference of h2 at time t equal to t. Now we can integrate and apply the limits, also rearrange to find the value of permeability as this. Here log has its base e that can also be written as this for base n. In this equation, we have measured and recorded all the required values to calculate and know the permeability of the soil sample. According to the Indian standards, we report the permeability values at temperature 27 degrees Celsius. So if we measure the temperature of the water as T degrees Celsius, then using this formula, we can calculate the permeability at 27 degrees Celsius. Here, K27 and KT are the permeability of the soil at 27 degrees Celsius and at test temperature T degrees Celsius respectively. Mu27 and Mu-T are the coefficient of viscosity at temperature 27 degrees Celsius and test temperature T degrees Celsius respectively. Write down daily learnings or express your creative self in EELS handmade diaries. Buy them at Professor or Amazon. Link is in the description. Take a look at an example of the following head test of permeability on the EELS website, and also read the test on the elementaryengineeringlibrary.com. Link can be found in the description. Thank you.